કેમ છો મિત્રો? મજામાં? હું રૂંજાળો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો અત્યારે 7:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે 10 રાઉન્ડ માર્યા. જૂના ગ્રાઉન્ડ આવ્યા હતા, 11 રાઉન્ડ મારવીને એટલે 5 કિલોમીટર પૂરું થઈ જાય છે. પણ હું 10 મરાણા સાતીને દુખો મળ્યું એટલે ખોટું રાજુ પછી આપણે બળ ન કર્યું. 10 મારી દીધા અને લગભગ 20 મિનિટમાં મરાણા. એ બાજુવાળાને પૂછ્યું ને કહેતો કે 20 મિનિટ થઈ છે, એટલે 20 મિનિટ થઈ છે. 10 રાઉન્ડ મારતા જો ઓલા બે મારા છેલ્લો રાઉન્ડ છે. જો દોડે ન્યા દોડે, એકમાં ઊભો રહી ગયો. એ લોકો એક મારી દીધો. આપણી કેપેસિટી હતી ને પછી ખોટું ક્યાં આપણે ખોટું બળ કરવું. એમાં એવું છે આપણે 2-3 દિવસથી પાછું 2 દિવસથી આવ્યો ને ગ્રાઉન્ડ એટલા માટે તો 10 લાગી ગયા. એક રાઉન્ડ તો 2 મિનિટમાં લાગી જ જાય ને, એટલે તેવીમાં તો ગણતરી છે તેવી પૂરું કરવાની. તો પછી આપણો નસીબ. ઠંડીનો માહોલ વધારે સમજો, શરીર આખું જકડાઈ જાય છે, ઠંડી બહુ જ પડે છે એટલે તો કેવો ફોરશો વળી ગયો સતારમાં. તો ચાલો થોડું વોર્મઅપ કરી વાળી અને પછી આપણે મળવી દઈએ. તો વિડીયોની શરૂઆત કરવામાં હોય તો આપણે એક બુક પર્સનલનો બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે. તમારે જોતા હોય ને તો મને વોટ્સઅપ. તો ચાલો ઘરે રહ્યા છીએ આપણે અને ચા બનાવી રહ્યા છીએ એકદમ. જો તમને ખબર આપણે ચા તો બહુ ભાવે છે. આ તમે ચા તો બધાને પીવા જોતી જ હોય છે. તો મસ્ત ચા પી લેવી, નાસ્તો કરી વાળવી, પછી આપણે થોડું કરંટ ચાલુ કરશું. પણ પેલા ચા પી લઈ. એકચ્યુઅલીમાં ચા પીધા વગર કાંઈ હુદ છે નહીં. તો ચાલો અત્યારમાં ચા નાસ્તો મસ્ત કરી રહ્યો છે અને ખજૂર આવી ગઈ. જો આ ઘણા કે અરુણભાઈ શું ખવાય ડાયટમાં લેવાય, ખજૂર ને એવું બધું લેવાય. અત્યારમાં ખજૂર ને એવું લઈ આવ્યા છે. જો ગોળ છે, ગોળ બહુ સારો આવો દેશી ખાવ ને તો ચાલો વાગી ગયા છે 12 અને આપણે કરંટ અત્યારે બતાવી દીધું. કરંટનો એક લેક્ચર મેં દેખ્યો હતો અને શું કહેવાય બંધારણ ચાલુ કર્યું હતું. બંધારણ થોડું નોટામાં કર્યું છે. અક્ષર બરાબર નથી મારે, હું તમારું કેવું સારા છે. આથી સારા કેવાક થાય? હા, એટલે હજી આપણે 1 વાગ્યા સુધી બંધારણ કરવું છે અને પછી આપણે જમવાનો ટાઈમ થાય ને જમી અને પછી આપણે ગણિત રીઝનિંગનો વારો ચડાવશું. પણ એ પહેલાં થોડીક કલાક હજી બંધારણ કરી વાળવી, પછી આપણે ગણિત રીઝનિંગ કરીશું. ગણિત આપણું થોડું બહુ વીક છે એટલા માટે થોડુંક ટાર્ગેટ વધારે રાખ્યું છે આપણે. અને તમને વચમાં બેનર દેખાઈ જ ગયું છે, ઓલા પેપર સેટ છે વચમાં દેખાડ્યા નહીં જવા રહ્યા. 3000 MCQ છે, વિષય વાઇઝ છે પેપર સેટ. આખા GCRT NCERT ઉપર છે આખા પેપર સેટ. આર્યાની આ છે અને આ પ્રશ્ન આપણી બુક છે. તમે જોતી હોય તમે વોટ્સએપ મેસેજ કરજો, તમને મળી રહેશે. એ બુક છે આખી 7 મહિને મહેનત કરીને બનાવી છે અને આ પેપર સેટ બનાવ્યા છે. તો જોતા હોય તો મને મેસેજ કરજો વોટ્સએપમાં. તો ચાલો આપણે રહ્યું ને પાછું બંધારણ કર્યું છે, બંધારણ કરવા માંડશું. આ ક્યારેક ક્યારેક જો જીલા કરતો દેખાય, જીલા કેવા નોટ કર્યા. જો રાતે કર્યો તો ભાવનગર જિલ્લો. આવું બધું રાતે નોટ કરતો હતો. એટલે હું કંટાળો આવે ને એટલે અલગ અલગ કાર્ય કરવાનું, સમજો. એક ને એક વસ્તુમાં વધારે બોર થઈ જાય. આ જો અમારું ગણિત ના રીઝનિંગનું છે, રમકસોટી વાળું સેક્ટર ગણિત છે, રીઝનિંગ છે. તો તમને બતાવું ગણિત એક જ આપણો વીક છે. આ ગણિત છે, જો ગણિત એક જ આપણું વધારે વીક છે. બાકી બધું તો વાંધો નથી આવે એમ, હા એમ હાચું હવે. તો ચાલો પાછું આપણે ચાલુ કરી વાળશું આપણું કામકાજ. તો ચાલો 4 વાગી ગયા છે. આપણે પછી જમી લીધું હતું, પછી ઘડી સૂઈ ગયા હતા. જો હજી બધું પડ્યું છે એમનામ. એનું કારણ એવું હતું કે રાતે આજ બહુ નીંદર કરી નહોતી મેં. લગભગ સમથિંગ 4 કલાક જેવું સૂતો હતો. 1 વાગ્યા હું રાતે રીડિંગ મેં કર્યું અને પછી સવારમાં 5:30 હું જાગી ગયો અને રનિંગ કરવા વયો ગયો હતો. અને કાયમ 11 વાગ્યા બે થોડા દિવસથી સૂઈ જાઉં છું, પણ તોય આવડો કાયમનો હેવાયા છે ને રાતે જાગવાના, એટલા માટે 1 વાગ્યા ખેંચાઈ ગયું, ખબર ના રહે મને. એટલા માટે મારે 1 કલાક 1.5 કલાક સૂઈ જવું પડ્યું, સૂઈ ગયા હતા. અને હવે જો પાછું બધું ચાલુ કરવું છે. પેલા મેચની શરૂઆત કરવી અને મેચ 1 કલાક 1.5 કલાક કરી વાળવી અને પછી પાછું કંઈક કરશું. જોડે રહેજો, મજા આવશે. તો ચાલો એક ગણિતનો લેક્ચર પૂરો કર્યો અને થોડુંક મેં ગણિત નોટ કર્યું છે જો હરીવામાં. અને 2 કલાકનો ભૂગોળનો લેક્ચર પૂરો કર્યો. લેક્ચર જ દેખ્યા છે 2 અને અંદર 8 વાગી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો, હવે જમવું છે હવે.
અને ક્યારનો સૂતો હું કે એક લેક્ચર ભૂગોળનો દેખતો, કેમ કે ભૂગોળ હમણાંથી કર્યું જ નથી, લેક્ચર દેખ્યા જ નથી, અને રીડ કર્યું હતું. એની બુક પૂરી કરી હતી પણ લેક્ચર નહોતો દેખ્યા. તો મેં કીધું કે લેક્ચર પૂરો કરી વાળું, તો ભૂગોળ દેખ્યું. અને હવે આપણે પેલા જમીન એવું બધું લઈશું. આ થોડી તબિયત બરાબર આગી નથી, કેમ કે શેડ્યુલ થોડુંક ચેન્જ થાય છે ને એટલે વધારે પ્રોબ્લેમ પડે છે. અને મને યાર એવું થઈ ગયું છે ને, એવી હેબિટ પડી ગઈ છે, મને રાતે જ મજા આવે રીડિંગ કરવાની. અને સારું સવારમાં વહેલું દોડવા જવાનું થાય છે ને, એટલા માટે બધું શેડ્યુલ આખું વિખાઈ જાય છે. અને મને નીંદર સારી રહીને 6 વાગ્યાનો ટાઈમ જ આવે, એટલે બધું ચેન્જ થઈ ગયું છે. એટલે થોડી પ્રોબ્લેમ પડે છે. પણ શું કે બધું એક્સરસાઇઝમેન્ટ શું કે બધું આપણે સેટિંગ તો કરવું પડશે. બીજા નંબરમાં ન્યૂઝ આવ્યા છે ગ્રાઉન્ડ બાબતે, તો બધાએ ખાસ ધ્યાન રાખજો. રનિંગ બનિંગ કરજો, આપણે કરવું જ પડશે, કેમ કે અમે 6-7 મહિને હું રનિંગ કરું છું, અને તૈયારી 8 મહિને કરું છું, એટલે આપણે કરવાની જ છે. એમના તૈયારી બધું આ ચાલુ જ રાખવાનું છે. સમજાણું? આ લોકોને કાંઈ આપણી કાંઈ શું કહેવાય પડી નથી આપણે જોઈને તો. કેમ કે હું માનું છું કે આપણે અમે હું તો એક ગામડામાં રહું છું, પણ જે વિદ્યાર્થી કોઈ બહાર ગામડાનો વિદ્યાર્થી હોય અથવા સિટીનો કોઈ બી, આપણે કોઈને શું કે ભેદભાવ નહીં કરવી, પણ માની લો ગમે માણસ અત્યારે બહાર રહેતો હશે અથવા ગાંધીનગર ગમે ત્યાં ક્લાસીસ કરતા હોય અથવા રૂમ રાખી રહેતા હોય, ગમે કરતા હોય, ત્યાં અત્યારે વેરેન્ટેજ કેવડું હોય, મહિને 10-15 હજાર રૂપિયા તો એને ખર્ચો થતો જ હોય. સામાન્ય 10,000 રૂપિયા ખર્ચો ગમે વિદ્યાર્થીને થતો જ હોય. માની લો કે 1 મહિનો લેટ થાય તો કેવડો રૂપિયો તમે વિચાર તો કરો ખાલી તમે. એટલે આપણું બીજું કાંઈ સરકારે આપણે કાંઈ વિરોધ નથી, અને આપણે કાંઈ એવું કોઈ વસ્તુ કહેવા માંગતા નથી, પણ આપણો મેન પર્પઝ એ કહેવાનો છે કે આ વસ્તુ જલ્દી લઈને પતાવી દેવાની હોય. લાંબુ ન કરો. નવેમ્બર મહિનાની વાત છે, આ કેટલો સમય વી ગયો, એટલે જલ્દી આ કામકાજ પતાવી દેવાનું હોય. કેમ કે આખો યુવાધન આમાં બધો રહ્યો ને ટૂંકમાં બધો સકળાયેલો છે. તો પછી બિચારા ખબર જ છે, વાસ્તવિકતા ખબર જ છે કે 12,000 લેવાના છે. તો ખોટા બીજા તો કદાચ ગમે એવી મહેનત કરશું, 15,000 ને બદલે મહિને 20,000 બગાડશું, તો લેવાના છે તો 12,000 જ તેને. એટલે કોનું સિલેક્શન થાય કોનું ન થાય તો કોઈને ખબર છે નહીં. તો આપણું કહેવાનો પર્પઝ મેન એ છે કે જલ્દી પતાવી દેવાય, બીજા છોકરા હાથે ગમે બીજા ધંધા ઉદ્યોગ હાથે ગમે એમાં જોડાઈ જાય. તો સામાન્ય આપણને દેશમાં રાજ્યમાં પણ એક ફાયદો થવાનો છે. અને જો યુવાધન બધું એમાં હલવાઈ જાય તો પછી શું કે દેશનો રાજ્યનો વિકાસ તો કંઈ થવાનો નથી. એટલે આ બધી વસ્તુ નોટ કર્યા જેવી છે. એટલે મારું વ્યક્તિગત બધું માનવું છે. પછી તો એની ઈચ્છા જે કરે. તો ચાલો પછી આપણે મળવી પાછા. અને હવે લેક્ચર દેખવો છે નહીં, પણ પેલા જિલ્લા કરવા છે, ઘડી જિલ્લો એકાદો લેવો છે. કેમ કે પર ડે 1-2 જિલ્લા લેવાના જ તે આપણો નિયમ એવો કર્યો છે કે 1-2 જિલ્લા કાયમ કરવાના. એટલે થોડું માઇન્ડ ફ્રેશ રહે, હળવું ક્યારેક નોલેજ લેવાનું, ક્યારેક અમુક કરી વાળવાનું. કેમ કે નકર પછી લેક્ચર ગણિત રીઝનિંગમાં થોડી વધારે પ્રોબ્લેમ આવે. રીઝનિંગમાં વાંધો ન આવે, પણ ગણિતમાં વધારે પ્રોબ્લેમ આવે. બંધારણ લેવાનું એવું બધું થોડું લેવાનું, એટલે વાંધો ન આવે. કેમ કે જેને હજી સ્ટાર્ટિંગ છે એને તો એવું ન કરે, એને તે ઘરે ગમે જે પુસ્તક ઉપાડ્યું એની ટૂંકમાં બગડાસાટી બોલાવી દેવાય. એને બધું આખું ગામ હારે ભેગું ન કરે. અમારે શું એકવાર સિલેબસ પૂરો થઈ ગયું છે ને, એટલે અમે ગમે થોડું લીધા રાખીએ તો બધા રિવિઝન થયા રાખે એમ. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળી. નવા કોઈ તો સબસ્ક્રાઈબ કરી વાળો, લાઈક કરી વાળો, કોઈ તમારા મિત્ર મંડળમાં શેર કરો કે ભાઈ આવા એક ભાઈ છે આ રીતના વ્લોગ બનાવે છે, થોડુંક મોટિવેશન મળી રહેશે, થોડાક એની બાકા જગ્યાએ સાંભળો. રેડી? તો ચાલો પછી આપણે મળીએ. તો ચાલો 12:30નો ટાઈમ થઈ ગયો છે. તમે કહે અરુણભાઈ તમે કેમ આમ ક્લિપ લ્યો છો? તો મેં જમી લીધું હતું, પછી થોડી વાર ફેમિલી જોડે બેઠો હતો, અને પછી ફેમિલી જોડે બેસીને ઊભો થઈ અને પછી ઘડીક ગણિત કર્યું પાછું મેં, અને પાછો જો બંધારણ કરતો હતો, લેક્ચર દેખ્યો થોડો, અને એ રીતના જો નોટ ડાઉન કરતો હતો બંધારણમાં. વ્યવસ્થિત બધું કામકાજ પતી ગયું છે. અને તમે જુઓ ને તો તબિયત એકદમ રાગત થઈ ગઈ છે. આજે હું નાહ્યો પણ નથી, કેમ કે રાત્રે કાલ નાહ્યો હતો, પછી નાહ્યો નથી, કેમ કે તબિયત બરાબર નથી ને એટલા એના કારણે થઈ. અને બીજા નંબરમાં કે અત્યારે રાગે આવી ગયું, કેમ કે રાતનો હેવાયા છે ને, અમે રાતના ઉજાગરા વધારે કરી છે, એટલે શું કહેવાય રાતે મજા આવે એમ, દિવસની ન મજા આવે. તાતા તમે જો તબિયત એકદમ ઓકે થઈ ગઈ છે, લગભગ 10 વાગ્યાની ઓકે થઈ ગઈ છે. બહુ મજા આવે, રીડ કરવાની બહુ મજા આવે છે. આખો દાડો કંઈ પૂજ જ ના પડી, વ્લોગે બરાબર ના ઉતરો, પણ કાંઈ વાંધો નહીં. હવે જેવો એવું ઉતરો એવું હવે એવી ગણતરી છે. મસ્ત ચા બની નાખી પેલા. તો ચલો ચા જો બની રહી મસ્ત એકદમ વ્યવસ્થિત. તો આપણે ઘડીક રીડિંગ કરીશું, પછી સૂઈ જઈશું જ્યાં સુધી જગા છે ત્યાં સુધી. અને રનિંગમાં સવારે જવાનું નથી, કેમ કે કાલે સાંજે જવું છે એટલા માટે. તો ચાલો પછી મળીએ બીજા રૂમમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી.